અને આ છોકરાઓ આમ જો આંધળો પટ્ટો રમે છે ને તો બાળપણની યાદ આવી ગઈ. પણ મેં પૂછ્યું મને રમાડવી છે તો એક છોકરો દાંત કાઢીને વયો ગયો. પકડો એ પકડ. અમે વિચારતા હતા ને ક્યાં જાવું તો છે આ છે ને કડવાણી છે. બાળકને 2-3 દિવસે એકવાર પેટમાં જાય તો સારું રહે. પણ ભૌતિક એમાં થાય એવું જેને પાસે જાજા હોય એને જ ઉપાધિ રહે. જેવા પહોંચ્યા ને એવા આમ જો અમને શ્રીના મળી જ ગઈ હો. પણ જો મારા મામીજી કેમ છે મામી? તો વાંધો નહીં. તમારી મેરેજ ની શોપિંગ થઈ ગઈ કે નહીં? હવે તો ફૂલ તૈયારી હશે કા? હેલો એવરીવન, દરેકને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. કેમ છે દરેકની આ શિયાળામાં તબિયત સારી છે ને? તો અત્યારે અમારા ઘરે પણ બધાની જ તબિયત સારી છે. અને શિયાળાની અંદર તો થોડી ઘણી તો ખરાબ થાય, કેમ કે વાતાવરણ એકદમ ઠંડુ છે અને આ ઠંડા વાતાવરણની અંદર મેરેજ પણ હોય છે. ચાલો અત્યારે છે ને હું પહોંચી ગઈ છું ગોપીન રિવર વિલેમાં, કે જ્યાં હું અંબેચ કરાવવા આવું છું. નામ જોવો ગાઈસ, મસ્ત મજાનું ડોગ પણ આવી ગયું છે. અને જે તો છે સન્ડે એટલે રોડ ઉપર છે ને વાહનોની અવર જવર પણ એટલી જ છે. ગાઈસ તમે જે બિલ્ડિંગ સામે જોઈ શકો છો ને તે સવાણી સ્કૂલ છે. તો જોવો ગાઈસ, અત્યારે વાતાવરણ અહીંયા છે ને મસ્ત એકદમ શુદ્ધ વાતાવરણ અત્યારે આપણને અહીંયા લાગે. અને સારું ચલો, મારો સ્ટુડન્ટ છે ને તે વેઇટ કરતો હશે અને આમ પણ વાગી ગયા છે 10. કે સારું ચલો, હું મારા સ્ટુડન્ટ પાસે હવે જાઉં અને ત્યાર પછી આપણે મળીશું. કોને ફોટો મોકલવાનો છે આનો? કિંજુ માસીને. હારું હાલો. આ છે ને કડવાણી છે. બાળકને 2-3 દિવસે એકવાર પેટમાં જાય તો સારું રહે. જીવડાને કરમિયાને એવું ઓછું થાય. તો છે ને આ એક અમારા રિલેટિવ્સમાં શ્રીનાન જેવડી એકને બેબી નાની છે, તો એને જોતી છે, લેવી છે. તો એનો ફોટો મગાવ્યો છે ને, તો આપણે વોટ્સઅપમાં ફોટો સેન્ડ કરી દઈએ. શ્રીના તૈયાર થઈ ગઈ. શ્રીનાને ટાટા જવું છે તો શ્રીનાને તૈયાર કરી દીધી. શ્રીના ક્યાં ગઈ? આમ જોતો, આમ જોતો. લગ્નમાં જવું છે તારે? મેરેજમાં જવું છે? એને ફોનમાં જ જીવ છે. અહીંયા દાદાને વિડીયો કોલ આવે છે. હે દાદાને વિડીયો કોલ આવ્યો શ્રીના? કયા દાદા છે? વૈશ્રામ દાદા નીકળ્યા. તો શ્રીના દાદાના પપ્પા નીકળ્યા. દાદુ એટલે કહું દાદુ તમે હવે તૈયાર થઈ ગયા ને? હવે વાટ છે તમારે. ઠેક બારે વાત કરીને છે. કૈલાસ માસીનું હશે. હાલો નીકળો એમ. હવે શ્રીના દાદાનો હજી ફોન ન આવ્યો એટલે ઘુર ઘુર થયા કરે. જો કૈલાસ માસી હે ભાઈ, દાદા તેને આવ્યા. જો લાડુ આવી શ્રીનું, લાડુ આવે છે હો. એ લાડુ દોડતી દોડતી આવી. હા લાડુ આવી, લાડુ ઉપર આવે છે. હાલ દોડમાં, દોડતી નહીં. લાડુ જોઈને ગાંડી થતી નહીં. કાઢતો હમણાં. એ લાડુ આવી ગઈ. લાડુ તાર પર્સ જોતું છે? તને પર્સ આપું? તાર લાડુ હા એ વાતે હાસી નથી દેવું તો હો. એમ તો પર્સ તો હાથમાં જ રાખે છે. જય લાડુ આવી, લાડુ પર્સ લઈને આવી. હે લાડુ જે લાડુ આવી ગઈ. લાડુ એ ટોપલું લીધું. શ્રીના તું રમાડીશ ને? તું શ્રીના રમજો હો. ક્યાંય શ્રીના ખોવાઈ ન જાય ને. ચલો ગાઈસ, તમે તો ખ્યાલ જ છે શ્રીના છે ને તે મમ્મી અને પપ્પા સાથે મેરેજમાં જતી રહી છે. અને હવે છે ને અમે બધા જ તૈયાર થઈ ગયા છીએ, તમે જોઈ શકો છો. અને ભૌતિક પણ આવી ગયા છે, પણ ભૌતિક છે ને ઉતાવળમાં છે. આવતા વેત ફટાફટ કપડાં પહેર્યા ને થોડાક એને ફ્રેશ થયા અને ફટાફટ રેડી થઈ ગયા કા ભૌતિક? અને અમે બધા ઓલમોસ્ટ રેડી રહ્યા જ હતા. અને હવે છે ને હું, ભૌતિક, એકતા ને અમે બધા જઈએ છીએ. આમ જો ઈશાન અત્યારે એના ચપ્પલ ગોતે છે. જાજા ચપ્પલ હોય ને એને ગોતવાની માથા હોય. હા જાજા હોય જ નહીં, પાછો કીટો શું હોય? એમ નહીં, હમણાં મારા ચપ્પલ મને નહીં મળે ને એવું અહીંયા કરી દેશે. બોલો આમ જો. હા લોક મારું છે. હાલો મહિલા. હા પણ ભૌતિક એમાં થાય એવું જેને પાસે જાજા હોય એને જ ઉપાધિ રહે.
તો વાપરી જવાની એક બે જોડી માં એનું ઉપાધિ જ રહેવાની. સારું ચાલો હવે જઈએ ને ફામે જઈને મળીશું પાછા આપણે. ચાલો અમે છે ને અત્યારે હું એકતા અમે બધા જ ફાર્મમાં પહોંચી ગયા છીએ. જેવા પહોંચ્યા ને એવા આમ જો અમને શ્રીના મળી જ ગઈ હો. પણ મમ ખાધું લાડુ ક્યાં ગઈ? આમ જો ગાઈસ મસ્ત ફાર્મ પણ સરસ છે. અત્યારે હવે ફાર્મમાં લાઇટિંગ વાળા ડેકોરેશન થઈ ગયા કાંઈ એકતા. હા હવે બધી એટલે આમ નવું ન લાગે, કોમન થઈ ગયું હવે આ લાઇટિંગ. ચાલો હવે છે ને અમે જમવાના ડિપાર્ટમેન્ટમાં આવી ગયા છીએ અને આમ જો અમે મસ્ત મજાનું મંચાવ સૂપ પી લીધું. કાંઈ એકતા તો સૂપ. હા અને હવે શ્રીના જો એને છે ને વેજ ક્રિસ્પી ભાવી ગઈ છે, પણ વેજ ક્રિસ્પી છે સરસ નહીં? હા એમાં એવું છે સ્પાઇસી નથી અને છોકરાઓ પણ ખાઈ શકે. અને લાડુ જો લાડુ ખાય છે, સૂપની સેવ ખાય છે. સારું ચાલ એકતા હવે ફૂલ ડીશ લઈ આવું. હા કાંઈ નહીં તું એ ખાય છે તો ખવડાય અને હું છે ને ફૂલ ડીશ લઈ આવું. અમીષા ભાભી ગયા છે તો અહીંયા ઊભી રહી જાઉં. ઓકે સારું ચાલ. ચાલો છે ને હવે અમે જમીને જ્યાં મેરેજ છે તે ડિપાર્ટમેન્ટમાં આવી ગયા છીએ. બાજુ જો બાજુમાં આવી ગયા છે મારી સિટોફિયા, શ્રીનુની સિટોફિયા એટલે કે મારી નણંદ. અને આ બાજુ જો મારા મામીજી. કેમ છે મામી? તો વાંધો નહીં. તમારી મેરેજની શોપિંગ થઈ ગઈ કે નહીં? હવે તો ફૂલ તૈયારી હશે કા? સારું છે ને બધાને? તમને કેમ છે સિટુ દીદી? મામી ને થયા તો ક્યારે આવશે? મંડપની અંદર બંને બ્રાઇડની એન્ટ્રી થઈ ગઈ છે અને મસ્ત મજાના જો ગાઈસ 2 મંડપ છે અને 2 ના મેરેજ છે આજે. અને આજ તો ફાર્મમાં માણસો એટલું જ કાંઈ એકતા ભૌતિક નો આમ જો હજી આપણે જમતા હતા ને ત્યાં જ ફોન આવ્યો કે હાલ નહીં કે જાવી કે. મેં કીધું એકતા દુઃખી છે બિચારી, બે જવું પડશે કે આવતા વર્ષે એને જવાનું છે. દરેકનો સમય તો આવવાનો જ છે ભાઈ. તો ઘરે જવું છે ને? ક્યાં જવું છે? ક્યાં બહાર જાશું? પણ એમને બહાર જવું છે પણ ક્યાં જવું લોકેશન નથી અમારી પાસે. એટલું કન્ફર્મ છે બહાર જવું છે પણ ક્યાં પ્રશ્નાચિહ્ન. અરે પડે તોય મારો વેઠો રોવે નહીં. એ શ્રી પડી એ બાપા કેવા એલિયા કેવા દાદર છે તો એને જાતે ઉતરવા છે. બોલો હાલો પાપા ગાડી જ લાવે છે. ગાડી જાવું? હા તાને કે વિખાઈ ગઈ છે મીઠાઈ ખાઈને. અત્યારે છે ને હું અને એકતા બંને પહોંચી ગયા છીએ શિવધારા અનંતામાં અને બીજી બાજુ છે ને ભૌતિક અને શ્રીનાને છે ને અહીંયા ઘડીક ઊભા રાખી દીધા છે. તો અમારે છે ને અહીંયા કામ છે પાર્કિંગમાં, તો હું ને એકતા બંને જઈએ પાર્કિંગમાં. એ કામ સિક્રેટ છે એ નહીં કહેવાય. તો પાર્કિંગમાં છે ને હવે જાવી છે અમારું કામ જે છે ને એમ પતાવી આવી પછી મળીશું. ક્યાં જઈએ એમને જવું છે બહાર પણ ક્યાં જવું છે એની પ્રશ્નાચિહ્ન છે. અમને ખ્યાલ નથી ક્યાં જાશું પણ સારું ચાલો જ્યાં જાવે ત્યાં જઈને મળીશું. અમે વિચારતા હતા ને ક્યાં જાવું તો છે ને અમે અત્યારે પહોંચી ગયા છીએ શિવાય બંગલો જે રિંગ રોડ પાસે. અને જો અહીંયા છે ને મસ્ત આગળ છે ને નાનું એવું ગાર્ડન છે. અહીંયા માણસો પણ એટલા જ બેસવા આવે છે. અંદર પણ મસ્ત શંકર ભગવાનની મૂર્તિ છે. અને શ્રીના ક્યાં ગઈ? શ્રીના દેખાતી જ નથી આમ જોવા. કાંઈ વાંધો નહીં ઊભી થઈ જશે. ગયા અને અમારી સાથે છે ને વત્સલ પણ આવેલા છે. કેમ છે વત્સલ? સારું છે ને? સારું છે એકતા. પણ એમને આમ જો શ્રીનાને કેટલી મજા આવી ગઈ આવતા વેત. આમથી આમ દોડા દોડ. આમ જો અહીંયા છે ને લોકો પાથરવાનું પણ લઈને બેસવા માટે આવે છે ને અત્યારે. તો તારે એમને વહેલા પ્લાન કરાય વહેલા તો આપણે બધું આપણે એ પ્રમાણે એડજસ્ટ કરીને ચાલીએ. એવી મને નહોતી ખબર. આ તો ભૌતિકે કીધું હાલ જમી લીધું હોય તો. કેમ કે એકલા હતા કે નહીં આજ એટલે બેસાય એવું નહોતું એને ત્યાં. એટલે મેળ પડી ગયો બધાયનો. અને આ બાજુ જોવો લોકો છે ને બેસીને ઘરે જાય છે. તો હજુ છે ને અમે આવીએ છીએ અહીંયા. અમે લેટ છીએ મેરેજમાંથી ડાયરેક્ટ આવ્યા છીએ. ક્યાં? ચલો આમ જોવો ગાઈસ અહીંયા છે ને ગાર્ડનમાં છોકરાઓને છે ને મસ્ત મજા જ પડી ગઈ છે. અને આ છોકરાઓ આમ જો આંધળો પટ્ટો રમે છે ને તે બાળપણની યાદ આવી ગઈ.
પણ મેં પૂછ્યું મને રમાડવી છે તો એક છોકરો દાંત કાઢીને વયો ગયો. જો પહેલો છોકરો છે ને આખે રૂમાલ બાંધેલો છે વ્હાઈટ કલરનો, અને આમ જોવો, અને બાકી એ છોકરો છે ને બધાને પકડે છે ને એની સાથે સાથે શ્રીના પણ રમે છે મસ્ત મજાની. અત્યારે બહાર નીકળી ગઈ છે. બટા અંદર વે એટલે શ્રીના અંદર રમે. હાલો પકડો પકડો પકડો, એ પકડ પકડ પકડ. એક ગયો. જરીક આંખે દેખાય એમ રખાય, આમ જો તો જ દા ઉતરે. અહીં આમ જો બટા દેખાય એમ રાખજે તો દા ઉતરે. હાલો મારી ટપોડીને પકડો, મારી ટપોડીને પકડો. એ છોકરાએ ઓલા છોકરાને આઉટ કરી લીધો. જો હવે વારો છે પેલો ઓરેન્જ જેકેટ પહેર્યું ને તે છોકરાનો, એને હવે આંખ પર પટ્ટો બાંધી દે છે. આઉટ થઈ ગયો, આઉટ થઈ ગયો, તો આઉટ થઈ ગયો છોકરો. ઓકે, તા દીદી ના પાડે છે. અરે વાહ, બિચારાને થોડુંક દેખાય એમ રાખ તો દા ઉતરશે. એવો છોકરો નાનો એવો છે, સેજ દેખાય એમ રાખો. અને આ શ્રીના કેમ ખોળામાં આવીને બેસી ગઈ. શ્રીના ઘર યાદ આવ્યું છે. મમ્મા કે જાવું ઈ કે ઘરે જાવું ઈ કે. અરે વાહ, રમો રમો બધા રમો. ચલો કન્ટિન્યુ રમજો હો, અમે તમને જોઈશું. સારું ચાલો તમે બધા રમો ને અમે થોડીક વાર બેસીએ ને વાતો કરી લઈએ. તો સારું ચાલો, મારો આજનો દિવસ કંઈક આ રીતનો રહ્યો. તો જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરીવાર તમારી સાથે મુલાકાત કરીશું. ત્યાં સુધી બાય બાય.